रंगों का त्योहार होली और धुलंडी जिसे मनाने को लेकर हर कोई बेहद ही उत्साहित है, लेकिन रंगों के इस त्योहार में रंगों से ही खुद को बचाना भी बेहद जरूरी है। दरअसल रंगों से खुद को बचाने का मतलब ये है कि आजकल बाजार में सिंथेटिक कलर मिलते हैं, यानी कि मिलावट वाले केमिकल युक्त कलर मिलते हैं, जिसकी वजह से लोगों की त्वचा को नुकसान पहुंच सकता है। ऐसे में रंगों से हमारी त्वचा को बचाना बेहद ही जरूरी है। होली का पर्व मनाना तो जरूर चाहिए, लेकिन खुद को और खुद की त्वचा को बचाते हुए। तब इस मामले के मद्देनजर एसएसजी अस्पताल के मेडिकल विभाग के एसोसिएट प्रोफेसर विपुल बहरा की ओर से कुछ टिप्स दी गई है। तब आइए सुनते हैं कि रंगों की आड़ असर से खुद को बचाने के लिए हमें क्या क्या करना चाहिए। खास કરીને वेजिटेबल डाईवाળા કલર કાં તો કુદરતી કલર છે એ વાપરવું હિતાવહ છે, જે ચામડી જોડે રિએક્શન નથી કરતું, જે કોઈપણ પ્રકારની નુકસાન નથી કરી શકતું ચામડી પર, અને ખાસ કરીને ઘાટા કલરો, કેમિકલવાળા કલરો કે બજારમાં જે ટ્યુબ મળે છે એ બધા કલરો વાપરવા હિતાવહ નથી। એનાથી ચામડીને નુકસાન પહોંચે છે, ચામડીમાં એલર્જી થાય છે, ઘણી વખત ખરજવું થવાની પણ સંભાવના રહે છે। એટલે ધૂળેટી રમતા પહેલાં સૌપ્રથમ આપણે કોઈપણ પ્રકારનું ઘરમાં કોપરેલ હોય કાં તો સાદું વેજીટેબલ ઓઇલ આપણે જે રાંધવામાં વાપરીએ છીએ એનું રક્ષણાત્મક આવરણ આપણા શરીર પર લગાવી લઈએ, ખાસ કરીને ખુલ્લા ભાગો પર, આખા શરીર નહીં તો ચહેરો છે, હાથ છે, એ બધી જગ્યાએ। આંખનું રક્ષણ મેળવવા માટે આંખ ઉપર કાં તો ગોગલ્સ પહેરીએ, કાં તો સાદા ચશ્મા પહેરીએ નંબર વગરના કાં તો નંબરવાળા। કોન્ટેક્ટ લેન્સ પહેરતા હોય તો એ દિવસે કોન્ટેક્ટ લેન્સ ના પહેરીએ, કેમ કે કોન્ટેક્ટ લેન્સનું આપણે કલર જાય અને ધારો કે આંખોને ખંજવાળ કરીએ એટલે કોન્ટેક્ટ લેન્સથી પણ આંખોને માઠી ઈજા પહોંચી શકે છે। આ ખાસ કરીને આ કર્યું છે। અને લાંબી બાયના કપડાં પહેરવા, જેથી કરીને ડાયરેક્ટ ચામડી જોડે કોઈપણ પ્રકારના કલરનો સંપર્ક ન થાય। કલર બહુ ઘસીને લગાવવાની, સીધો આંખો પર કાં તો ચહેરા પર કોઈપણ પ્રકારનો કલર ના ફેંકો, કોઈના મોઢા તરફ કલર ના ફેંકો। ધૂળેટી પછી, ધૂળેટી ધારો કે રમાઈ ગઈ છે તો આ કલરને આપણે કઈ રીતે કાઢવો, તો ખાસ કરીને સૌ પ્રથમ જે બહુ ડ્રાય અને પાવડર જેવો કલર છે એને તો નોર્મલ કપડાથી છંડી કાઢીએ અને એના પછી સાદા પાણીથી સ્નાન લઈ લઈએ, એ વધુ હિતાવહ છે। સાદા પાણીથી સ્નાન કર્યા પછી પણ ધારો કે કલર ન જતો હોય તો સાદું પાણી અને આપણે સાદો સાબુ જે રોજિંદા યુઝમાં આપણે નાહવા માટે લઈએ છીએ એનાથી આપણે કલર કાઢી લઈએ। હવે આજકાલ સેનિટાઈઝર છે, સ્પિરિટ છે, આ બધી વસ્તુઓ રોજિંદા જીવનમાં આપણા બધાના ઘરે હોય છે। એટલે અમુક લોકો શું કરતા હોય કે વધુ હઠીલો કલર કાં તો વધુ ઘાટો કલર લાગેલો હોય એને આ પ્રકારના કેમિકલથી કાં તો સેનિટાઈઝરથી સાફ કરવાનો પ્રયત્ન કરતા હોય છે, જે ચામડીને વધુ પડતી કોરી કરી નાખે છે। ભવિષ્યમાં ચામડીમાં પુષ્કળ આ બળતરા થાય છે, ખંજવાળ આવે છે અને 4-5 દિવસ સુધી ચામડી બહુ જ સંવેદનશીલ રહે છે। એટલે આ બધે કોઈપણ પ્રકારના સંવેદનશીલ પદાર્થો કે જ્વલનશીલ પદાર્થો કાં તો પ્રવાહીઓ આપણે ઉપયોગમાં ન લાવીએ તો ચાલે। કલર ધીમે ધીમે એની મેતે પણ 5-7 દિવસમાં ઓછો વધતા પ્રમાણમાં જતો રહે। અને તડકાનું ખાસ કરીને કલર જોડે કાં તો ચામડી પર રિએક્શન ન થાય એના માટે આવતા 5-7 દિવસમાં ધૂળેટી મનાવ્યા પછી પણ આપણે તડકાને લીધે ચામડી કાળી ના પડી જાય, કોઈપણ પ્રકારના કલરનું રિએક્શન ના થાય, એના માટે આપણે સનસ્ક્રીન લોશન તડકામાં જતાં પહેલાં અડધો કલાક પહેલાં લગાવવું વધુ હિતાવહ છે, ખાલી આગલા 5 કાં તો 7 દિવસ માટે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।